નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપણે વાત કરી રહ્યા છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જે 5 ટેસ્ટ મેચની જે શ્રેણી રમાઈ રહી છે, અને ખાસ કરીને આજની વાત કરીએ ધર્મશાળાની અંદર જે ટેસ્ટનો પ્રથમ દિવસ હતો. મહત્ત્વની વસ્તુ એ છે કે પ્રથમ દિવસ ક્યાંક ધર્મશાળાની અંદર મહેમાનો માટે રાસ ન આવે એવું કહી શકાય. મહેમાનો મુશ્કેલીમાં જોવા મળ્યા. જે રીતે જે સ્પિનર્સની ટ્રાયોની જે તરખાટ મચાયો, કારણ કે કુલદીપે જે રીતેની વિકેટ લીધી, અશ્વિન, જાડેજા હોય, સાથે સાથે યશસ્વી જયસ્વાલ કે જેણે ફરીથી 50 માર્યા, ક્યાંક મહેમાનો ઇન્ડિયામાં આવીને ક્યાંક વધારે મુશ્કેલીમાં મુકાય એવો ઘાટ જોવા મળી રહ્યો છે. અને સતત દરેક ટેસ્ટની અંદર ક્યાંક એવા સિનારીઓ સામે આવી રહ્યા છે. ખેર, આ મુદ્દે ચર્ચા કરવી છે કે કયા પરિબળો, કયા સમીકરણો ઇંગ્લેન્ડ માટે સકારાત્મક ના રહ્યા અને ભારત માટે કયા પરિબળો સકારાત્મક રહ્યા, અને આવતીકાલે કેવા પ્રકારની રણનીતિ સાથે ભારત ફરીથી મેદાને ઉતરશે, કારણ કે 135 રને 1 વિકેટ ગુમાવી દીધી છે. એટલે મજબૂતીમાં તો ઇન્ડિયા આગળ વધશે જ. આજ તમામ મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચામાં સ્ટુડિયોની અંદર આપણી સાથે ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ, ચર્ચાને આગળ વધારીએ તે પહેલાં એક નજર કરીશું સ્પોર્ટ રિપોર્ટ પર. ધર્મશાળા ઇંગ્લેન્ડને ફળી નહીં. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડ ભારતની સ્પિન ત્રિપુટી સામે હથિયાર એઠા મૂકી દીધા અને માત્ર 218 રનમાં ઓલ આઉટ થઈ ગયા. કુલદીપ, અશ્વિન અને જાડેજાએ એવો તો કહેર મચાવ્યો કે ઇંગ્લેન્ડના બેટરોના રન બનાવી શક્યા કે ના વિકેટો સાચવી શક્યા. શરૂઆતમાં ફાસ્ટ બોલિંગમાં ઓપનિંગ જોડીએ 64 રન ઉમેર્યા, તે જ સૌથી વધુ બની ગયા. ત્યારબાદ ના પોપ ચાલ્યો કે ના રૂટ, ના બેરસ્ટ્રોક કે ના સ્ટોક્સ. જોતામાં ઇંગ્લેન્ડ સમેટાઈ ગયું માત્ર 218માં. શરૂઆત થઈ ગિલના શાનદાર કેચથી. ભયજનક રમી રહેલ ડકેટ કુલદીપની બોલિંગમાં ખોટો શોટ રમ્યો અને ગિલે 20થી 25 પગલાં દોડીને જોરદાર કેચ કર્યો અને ત્યારબાદ વિકેટોની લાઈન લાગી ગઈ. કુલદીપે પોપને સ્ટમ્પ કર્યો, ક્રોવિલને બોલ્ડ કર્યો, બેરસ્ટ્રોને કોર્ટ બિહાઇન્ડ કર્યો. સ્કોર હતો 4 વિકેટે 175 રન. જાડેજાએ એ જ સ્કોરે રૂટને જાડેજાએ LBW કર્યું. અત્યારે ત્યાર પછીની જ ઓવરમાં એ જ સ્કોરે બેન સ્ટોક કુલદીપનો શિકાર બન્યો. 175ના સ્કોરે 3 વિકેટો પડતા ઇંગ્લેન્ડનો સ્કોર 6 વિકેટે 175 થયો. 183ના કુલ જુમલે અશ્વિન ત્રાટક્યો અને 50મી ઓવરના બીજા અને ચોથા બોલે હાર્ટલી અને વુડને આઉટ કરી દીધા. ત્યારબાદ 58મી ઓવરના પ્રથમ બોલે ફોક્સ અને ચોથા બોલે એન્ડરસનને આઉટ કરતા 218માં જ ઇંગ્લેન્ડ ઓલ આઉટ થઈ ગયું હતું અને ભારતે સારી શરૂઆત કરીને 135 રન 1 વિકેટે બનાવી લીધા. બ્યુરો રિપોર્ટ, સ્પોર્ટ ડેસ્ક, અમદાવાદ. તો પહેલા જ દિવસે ક્યાંક અંગ્રેજો પાણીમાં બેસી ગયા એવો ઘાટ સર્જાયો છે. ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં છે. વાત કરવી છે અશોકભાઈ, પહેલો પ્રશ્ન એ થાય કે ભારત ઇંગ્લેન્ડની, ચલો તો એ તો આપણે વાત કરવાના જ છે ટેસ્ટની વાત, પરંતુ એનાથી આઉટ ઓફ ધ બોક્સ જઈને જો વાત કરીએ કે નવું જે રેન્કિંગ બહાર પડેલું છે, યશસ્વી જયસ્વાલની એન્ટ્રી ટોપ 10ની અંદર થઈ ગઈ છે. આ ટેસ્ટમાં પણ એને 50 મારી, તો યશસ્વી કેટલો યશસ્વી રીતે ક્રિકેટની અંદર આગળ વધી રહ્યો છે. બહુ તમે સાચી વાત કરી, કારણ કે જે રીતે રેન્કિંગ બહાર પડ્યા ક્યાંય નહોતો, અને ત્યાર પછી ગયા વખતે જ્યારે આવ્યો હતો એટલે 13મા ક્રમે હતો, લગભગ 7 કે 8 સ્થાનનો ફાયદો થયો હતો. આ વખતે બીજો ફાયદો થયો અને નાવ ટોપ 10માં આવી ગયો, એટલે કે 10મા ક્રમે આવ્યો અને ફરી એક હાફ સેન્ચુરી તો એણે આજે ફટકારી દીધી છે. તો ક્યાંક ને ક્યાંક માત્ર 16 ટેસ્ટ મેચ, 16 ટેસ્ટ મેચીસ હી હેઝ પ્લેડ એન્ડ હી હેઝ સ્કોર્ડ 1000 રન્સ. આ પણ એક બહુ અગત્યની વાત છે કે 16 ટેસ્ટમાં એણે 1000 રન પૂરા કર્યા છે. એક જ વ્યક્તિ ભારતનો વિનોદ કાંબલી છે કે જેણે 14 ટેસ્ટ મેચોમાં 1000 રન પૂરા કર્યા હતા. તો આ પણ સિદ્ધિ એની છે. તો ક્યાંક ને ક્યાંક ટેસ્ટ મેચ ક્રિકેટને આક્રમક ક્રિકેટ તરીકે પ્રસ્થાપિત કરનારા ખેલાડી તરીકે યશસ્વી જયસ્વાલને હું જોઉં છું. આજે પણ એ જે રમ્યો છે એમાં 3 છગ્ગા તો એના છે જ, અને સાથે 4-5 ચોગ્ગા પણ છે.
તો ક્યાંક એમ કહેવાય કે ભારતીય ટીમને જે રીતનું ઓપનિંગ જોઈતું હતું, ભારતીય ટેસ્ટ મેચમાં જે રીતે ઓપનિંગ જોઈતું હતું એ ઓપનિંગ ભારતને મળી રહે એવો આ દમદાર ખેલાડી, જોરદાર ખેલાડી ભારતને મળ્યો છે. રોહિત શર્મા પણ આક્રમક ખેલાડી છે અને એની સાથે યશસ્વી પણ. તો હવે રોહિતનો જે સ્ટાન્સ છે અથવા તો રોહિતનું જે સ્ટેન્ડ હોય એ શાંતિથી રમવાનું હોય છે અને યશસ્વી જયસ્વાલ એની આક્રમક બેટિંગ કરે છે. તો કહેવાનું બેવડી સદી આપણે જોઈ કે બેવડી સદી થઈ ગઈ, ઇંગ્લેન્ડ સામે આટલા બધા રન બનાવ્યા. તો ઓવરઓલ તમે જોવા જાઓ તો એક જ વર્ષમાં જે આ છોકરાની પ્રગતિ છે અથવા તો જે રીતે રમે છે, ક્યાંક ભારતીય ક્રિકેટના જે કોઈ રેકોર્ડ્સ અત્યાર સુધી બન્યા છે બધા રેકોર્ડ્સની મુશ્કેલી ઊભી કરે એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. કારણ કે આના પછી છે, બાકીના જે બધા દિગ્ગજ ખેલાડીઓ છે આના પછી છે અને વિનોદ કાંબલી સિવાય કોઈ નથી કે જેણે આટલી ઓછી ટેસ્ટ મેચની અંદર આટલા રન બનાવ્યો. એ પ્રમાણે અશ્વિનનું છે, 500 વિકેટો લીધી, હી હેઝ ટેકન ધ લેસ ઓફ ધી ટેસ્ટ. તો ક્યાંક એક નવું પ્રકરણ ઉમેરાયું છે, એક ફાસ્ટ ક્રિકેટનો એક નવો અધ્યાય શરૂ થયો છે અને એની જે ક્રિકેટ શૈલી છે એ ક્રિકેટ શૈલીમાં કોઈ ફેરફાર થાય એવી શક્યતા નથી. કારણ કે આક્રમક ખેલાડી છે, આક્રમક ખેલાડી તરીકે જ રમશે. જેમ આપણને વિરેન્દ્ર સહેવાગ મળ્યા હતા કે જે ફાસ્ટ ક્રિકેટ જ રમ્યા, ટેસ્ટ મેચમાં જેટલું રમ્યા તો એ ફાસ્ટ જ રમ્યા. એ રીતના અહીંયા હું યશસ્વીને જોઉં છું. એટલે યશસ્વીને રમતા જોઈને એમ થાય કે આ એક લેફ્ટ હેન્ડેડ ખેલાડી છે, સ્ટાઇલિશ ખેલાડી છે અને એની સાથે સાથે આટલું ઝડપી અને આટલું સારું રમી શકે છે. બીજું કે ભારતને જે લેફ્ટી રાઇટીનું કોમ્બિનેશન રાઇટ ફ્રોમ ધ બિગિનિંગ મળી શકે એ માટે આ બંને જે ખેલાડીઓ રમ્યા, રોહિત અને યશસ્વી, એ સામેની ટીમને બહુ જ માથાનો દુખાવો સાબિત થાય. આજે પણ એ લોકો 100+ પાર્ટનરશિપ તો બનાવી દીધી. તો હું માનું છું કે યશસ્વી એ લાંબી રેસનો ઘોડો છે અને એની પાસેથી મોટા મોટા રેકોર્ડ્સ તૂટવાની અપેક્ષા હું રાખું છું. બિલકુલ. જ્યારે ભારતની પ્લેઇંગ 11ની વાત કરીએ ઇંગ્લેન્ડ સામે, તો 5મી ટેસ્ટમાં 2 ફેરફાર. પહેલો તો પ્રશ્ન એ જ થાય કે ફેરફાર આપ કેવી રીતે જોઈ રહ્યા છો? પડીકલને ટેસ્ટની કેપ મળી છે જ્યારે પાટીદારને પડતો મૂકવામાં આવ્યો છે અને આકાશથી બુમરાહને જગ્યા આપી દીધી. આ ફેરફારો જે થઈ રહ્યા છે એ કેટલા યોગ્ય? પહેલી વસ્તુ છે કે પાટીદારને 4 મેચો રમાડી અને પાટીદાર વોઝ નોટ એબલ ટુ ઇમ્પ્રેસ બાય હિઝ પરફોર્મન્સ ટુ ધી સિલેક્ટર્સ. જો તમે કે લોકોને કોઈને એનો પરફોર્મન્સ પસંદ ના આવ્યો. એક સારો ખેલાડી હોવા છતાં પણ જે રીતે એનું પ્રદર્શન જોવા મળ્યું એ પ્રદર્શન ક્યાંક ઉડીને આંખે વળગે એવું નહોતું. એ તો હતું જ, પણ તે છતાંય એટ ધ બેક ઓફ ધ માઇન્ડ એવી એક અપેક્ષા હતી કે 5મી પણ મેચ એને રમાડી દેશે જેથી કરીને ફોર્મમાં આવે તો એનું એ કેરિયર બને. બટ એમણે ચેન્જ કરવાનો નિર્ણય કર્યો, પડીકલને મેદાન પર ઉતાર્યો અને હવે પડીકલ એની સંગાતે મીન્સ કે એની જગ્યાએ પડીકલ રમવાના છે. પડીકલે ટેસ્ટ ડેબ્યુ કર્યો છે કારણ કે આ પણ એક આક્રમક ખેલાડી છે, ઓપનિંગ બેટ્સમેન તરીકે પ્રસ્થાપિત થયેલા છે. પણ એ નો ડાઉટ કે ગિલ પછી રમવા આવશે અને એ પણ એક સારો ખેલાડી છે. તો જોવાનું એ રહેશે કે એને એકમાત્ર ટેસ્ટ અત્યારે મળી છે, એ એકમાત્ર મળેલી ટેસ્ટમાં એ કેટલું ઇમ્પ્રેસ કરી શકે છે. કારણ કે પરફોર્મન્સ ખૂબ જરૂરી છે. પાટીદારનું પરફોર્મન્સ આપણને જોવા મળ્યું નહોતું. યસ બી ગિવન ઓપોર્ચ્યુનિટી વન આફ્ટર ધ અનધર, પણ એ ક્યાંક એટલો ઇમ્પ્રેસ કરવામાં સફળ થયો નહોતો. અચ્છા, બીજું જે આકાશદીપની વાત છે, આઈ થિંક દેટ ઇઝ સમથિંગ. એક સારી બોલિંગ કર્યા પછી પણ આકાશદીપને બહાર બેસવું પડ્યું છે એટલે થોડું દુઃખ ચોક્કસ થાય કારણ કે ડેબ્યુ થયું ને એને પછીની મેચમાં એ બહાર છે. પણ એટ ધ સેમ ટાઈમ જસપ્રીત બુમરાહ આવવાનો તો એ પણ ચોક્કસ વાત હતી. બીજું કે ભારત કંઈ લેટ ગો કરવા માંગતું નથી. ઇંગ્લેન્ડને હરાવવું છે એની પૂરેપૂરી તૈયારી સાથે એમણે સિરાજને જ રમાડ્યો અને બુમરાહની જગ્યાએ આકાશદીપને બહાર બેસાડ્યો. એટલે આ એક એક્સપેક્ટેડ તો હતું, પણ એટ ધ બેક ઓફ માઇન્ડ એમ પણ હતું કે ભાઈ સિરાજને રેસ્ટ આપશે અને ક્યાંક આકાશદીપને એક વધુ તક આપશે કે જેથી કરીને એ પોતે એક ટેસ્ટ મેચના બોલર તરીકે પ્રસ્થાપિત થવા પોતાની કેરિયરને જમાવી શકે. બટ ઇટ ડીડ નોટ હેપન. તો હા, આ 2 ફેરફાર કર્યા છે. જસપ્રીત બુમરાહ આવવાના હતા એ તો ચોક્કસ હતું. કોણ જશે એમાં, સિરાજ કે પછી આ? પણ ભારત, મેં કહ્યું એ પ્રમાણે કે ભારત કંઈ જવા દેવા માગતું નથી. દે વોન્ટેડ ટુ વિન ધીસ ટેસ્ટ મેચ ઓલ્સો. એટલે એ પ્રમાણે એના જે શાર્પ વેપન્સ છે એ બધા વેપન્સ લઈને ભારત મેદાનમાં ઉતર્યું. 2 ફાસ્ટ બોલર્સ લીધા, 3 સ્પિનર્સ લીધા. આ જેટલા વેપન્સ, તમારા જેટલા શસ્ત્રો છે, બધા શસ્ત્રો મેદાને ભારતે મૂકી દીધા છે. એટલે હું માનું છું કે ક્લિયર ઇન્સ્ટિંક્ટ એ જ છે કે ભાઈ આ ટેસ્ટ મેચ પણ ભારતને જીતવી છે. આ ઔપચારિક ટેસ્ટ બનવા નથી દેવી, કારણ કે આ ટેસ્ટ મેચ એ અશ્વિનની 100મી ટેસ્ટ મેચ છે. એટલે આ એક
ઐતિહાસિક ટેસ્ટ મેચ બને અને ભારત એવું શાનદાર પ્રદર્શન કરે એવું ક્યાંક ને ક્યાંક બેક ઓફ ધ માઇન્ડ ઇવન બીસીસીઆઈ અને મેનેજમેન્ટ વિચારતું એમ લાગી રહ્યું છે. બિલકુલ ઘણા બધા વિચારો છે ને, પરંતુ જ્યારે આજના ટેસ્ટની વાત કરીએ, 218 રન ઇંગ્લેન્ડના ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ઘણી વખત આપણી ચર્ચાઓ થઈ છે, એટલે એની અંદર એક વસ્તુ એ છે કે ટોસ જીતીને જેટલો મોટો ટાર્ગેટ સેટલ કરી શકાય તો એ વધારે મહત્ત્વનું રહે, પરંતુ ક્યાંક ઇંગ્લેન્ડ માટે આ નિર્ણય બેકફાયર થયો એવું કહી શકાય. એબ્સોલ્યુટલી બેકફાયર થયો, કારણ કે પહેલી વસ્તુ તો એ છે કે આ પર્ટિક્યુલર વિકેટ ઉપર રન્સ બને છે. બીજું કે તમારી એપ્લિકેશન, તમારા શોટ સિલેક્શન, તમે કઈ રીતે રમો છો એની ઉપર આધાર રહે છે કે તમે કેટલું સારું પરફોર્મ કરી શકો છો. તમે જુઓ, શરૂઆત બહુ સારી થઈ, જ્યાં સુધી ફાસ્ટ બોલિંગ ચાલતી હતી ત્યાં સુધી પરફેક્ટ બધા રમ્યા, પણ જ્યાં સ્પિનર્સની સામે રમવાની વાત આવે તો ક્યાંક ઇંગ્લેન્ડની ટીમ નબળી સાબિત થઈ છે. ઓલ ધીસ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ ઇઝ નેવર એબલ ટુ ફેસ ધ સ્પિનર્સ સો મચ ઓફ વિથ કોન્ફિડન્સ. એટલે ક્યાંક જે વિશ્વાસનો અભાવ ક્યાંક આપણને આજે જોવા મળ્યો, અને એના કારણે ઠીક છે વિકેટ ઉપર થોડો ટર્ન મળ્યો એનો ના, બટ ઇટ વોઝ નેવર એ અનપ્લેએબલ બોલિંગ. એ બધી જ, પણ જ્યાં શોર્ટ સિલેક્શન છે, તમારું એપ્લિકેશન છે, અથવા તો અશ્વિન આવશે એટલે વિકેટ લેશે કે કુલદીપ આવશે એટલે વિકેટ લેશે, એ પ્રકારનો એક હાવ જે ઇંગ્લેન્ડના બેટર્સમાં આજે જોવા મળ્યો. એટલે જે એડવાન્ટેજ હોવો જોઈએ, તમે બહુ સાચી વાત કીધી. તમે જુઓ, ટેસ્ટ મેચની અંદર જ્યારે પહેલી બેટિંગ કરવામાં આવે તો ટીમનો સ્કોર 500 રન હોય, 450 રન હોય, બિકોઝ શરૂઆતમાં થોડોક મુવમેન્ટ જે બુમરાહ અને સિરાજને પણ મળી, એમાં તમે જો સર્વાઈવ થઈ જાઓ તો પછી તમે આરામથી રમી શકો. પણ ત્યાર પછી જે રમવાનું હતું એ સ્પિનર સામે રમવાનું હતું. ભારતના સ્પિનરો ભારતની વિકેટો ઉપર બહુ ખતરનાક સાબિત થાય છે, ભૂતકાળમાં થયા છે અને અત્યારે પણ થાય છે, અને દે આર નોટ એબલ ટુ મેક, એ લોકો સેટલ થઈ શકતા નથી. આટલી મેચો રમ્યા પણ એ ક્યાંય કોઈ એમ ના કહી શકે કે ભાઈ ચલો કુલદીપ યાદવ સામે આ ખેલાડી સારું રમશે કે અશ્વિનને સારી રીતે એ કરશે. તો ક્યાંક ને ક્યાંક એમનો જે હાવ છે, એ એમનો જે ખોફ છે, અથવા તો એમની વિકેટ લેવાની ક્ષમતા છે, એમાંથી ઇંગ્લેન્ડના કોઈ બેટર્સ બહાર આવી શક્યા નથી. સો દેટ ઇઝ વન થિંગ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અને એના માટે જ ક્યાંક જે એડવાન્ટેજ જોતો એ એડવાન્ટેજ માત્ર 218 એની ઉપર પૂરતો મર્યાદિત થઈ ગયો. અને બહુ જ સાચી વાત છે, જો તમારી પાસે પહેલી ઇનિંગમાં મોટું ટોટલ નથી તો તમારી સામે જે પરિસ્થિતિઓ આવશે એ વિપરીત જ આવવાની, જેમાં કોઈ શંકાને સ્થાન નથી. બિલકુલ, એક બાજુ વિકેટ એવી છે કે જે બેટિંગને યારી આપે કે મોટો સ્કોર થાય એવી શક્યતા છે, પરંતુ સ્પિન થઈ રહ્યા છે, એટલે એવું કહી શકાય કે પહેલા જ દિવસે વિકેટની અંદર સ્પિન જોવા મળી રહ્યા છે. ફાસ્ટ બોલર્સને પણ એટલું જ મદદ મળી વિકેટની અંદર. તમે જુઓ, શરૂઆતમાં જસપ્રીત બુમરાહ અને સિરાજે બોલને મૂવ કર્યા છે, ઇટ્સ લાઇક એનીથિંગ એમ, અને જે રીતે બેટ્સમેન બીટ થયા છે, દે વર અનલકી ટુ ગેટ ધ વિકેટ્સ. લેટ મી ટેલ યુ, દે બોલ્ડ વેરી વેલ, અને એમાંય જસપ્રીત બુમરાહ વોઝ જસ્ટ અનપ્લેએબલ. તો ક્યાંક ને ક્યાંક એવું નથી કે ફાસ્ટ બોલર્સ માટે કંઈ નહોતું, હતું, મુવમેન્ટ થઈ, બટ ધ લક ડિડન્ટ સપોર્ટ. તમે જે સેકન્ડ પોર્શન કહ્યો કે પહેલા દિવસથી સ્પિન, હવે બીજી સૌથી મહત્વની વાત એ છે કે તમારા શોર્ટ સિલેક્શન કેવા છે, એના ઉપરથી તમે ક્યાંક ને ક્યાંક સ્પિનર્સને રમવામાં મહારત હાંસિલ કરી શકો. એટલે એ પર્ટિક્યુલર વસ્તુ એમને નડી ગઈ. આજે તમે ડાન્સિંગ ડાઉન ધ ટ્રેક આગળ આવીને આંધળું કે શોટ મારો અને તમે આઉટ થઈ જાઓ તો ક્યાંક ને ક્યાંક તમારી ભૂલ કહેવાય. એટલે શોર્ટ સિલેક્શન વોઝ વેરી મચ ઓફ એ એટલું સારું ના કહી શકાય. તમે કીધું કે સ્પિન, હા સ્પિન મળતી હતી, બટ દેટ સ્પિન ઇઝ નોટ, જે ચોથા પાંચમા દિવસે સ્પિન મળે, જે વિસિયસ ટર્ન મળે, એ વિસિયસ ટર્ન નહોતો. ઇટ વોઝ મૂવિંગ, બોલ વોઝ મૂવિંગ બાય ધી સ્પિનર્સ. અશ્વિનના બોલ મૂવ થયા, ઇવન કુલદીપના થયા, બટ દે વર નોટ અનપ્લેએબલ ઓન ધ ડે વન. એટલે ક્યાંક એપ્લિકેશન જે છે એ એપ્લિકેશનમાં ક્યાંક ઇંગ્લેન્ડના બેટ્સમેનો થાપ ખાઈ ગયા, કારણ કે જ્યારે આવે ત્યારે આમાં ભૂલ કરે જ છે, અને એ ભૂલ એમણે યથાવત રાખી. એટલે પહેલા દિવસે જે સ્પિન થયો, હા એક વાત ચોક્કસ છે, આજે એ ઇન્ડિકેશન ચોક્કસ આવી છે કે ચોથા પાંચમા દિવસે આ વિકેટ એ સ્પિન થશે અને સ્પિનરોની યારી આપશે. તો પહેલો એડવાન્ટેજ અત્યારે ભારતે લીધો છે. હવે કેટલો એડવાન્ટેજ ઇંગ્લેન્ડ લઈ શકે છે આ પહેલી ઇનિંગમાં, કારણ કે વી આર સ્ટીલ ગોઈંગ સ્ટ્રોંગ. એમાં પણ આપણે 135 રન એક જ વિકેટ છે આપણી, એટલે એમાં પણ આપણે સ્ટ્રોંગ છીએ. એટલે ત્યાં પણ જે એડવાન્ટેજ જે હોય, બીજું કે આપણા જે 3 સ્પિનર છે ત્યાં તો સ્પેશિયલાઇઝ સ્પિનર્સ, એમના જે સ્પિનર્સ છે, એમાં બશીરને વાત કરો તો બાકીના પ્લેયર, બાકીના જે
બોલર છે, રૂટ અને જે બાકીના બોલર છે, દે આર ઇઝીલી કેન બી પ્લેડ બાય ધ ઇન્ડિયન બેટર્સ. એટલે આ વસ્તુ અહીંયા બહુ અગત્યની બને છે અને દે આર પ્લેઇંગ વિથ 2 સ્પિનર્સ, જ્યારે આપણે 3 સ્પેશિયલાઇઝ સ્પિનર્સથી રમીએ છીએ તો એડવાન્ટેજ એ ભારતને છે. અને હવે જ્યારે ઇંગ્લેન્ડને રમવાનું આવશે ફરી, ત્યારે એમની તકલીફો ઓછી ન થવાની પણ વધવાની જ છે. બિલકુલ. આપે કહ્યું કે આપણી પાસે સ્પિનર છે અને જે રીતે ઇંગ્લેન્ડ ભારતમાં રમવા આવ્યું તો એક પહેલાંથી એક મગજની અંદર એક ખ્યાલ તો હશે કે ભારતની જે વિકેટ છે સ્પિનરોને યારી આપે છે, તો એ જ રીતેનું એક સિલેક્શન આપણે કરવું પડશે ટીમની અંદર. તો ઇંગ્લેન્ડના સિલેક્શન ઉપર પણ એક સવાલ ઊભો થાય. જ્યારે જો વાત કરીએ તો કુલદીપની 5 વિકેટો, સ્વામી ટેસ્ટ રમનાર અશ્વિનની 4 વિકેટો, જાડેજાએ 1 વિકેટ લીધી. એટલે સ્પિનરોને શરણે થઈ જાય છે ઇંગ્લેન્ડની ટીમ, તો સિલેક્શન ઉપર પણ ઇંગ્લેન્ડના ક્યાંક સવાલ ઊભા થાય. સી, બહુ અગત્યની વાત એ છે કે તમે સ્પિનર્સ જે છે ભારતના ક્વોલિટી સ્પિનર્સ છે. આપણે જાણીએ છીએ કે સતત આટલી બધી શ્રેણીમાં આપણે કોઈ પણ દેશને ભારતમાં જીતવા દીધો નથી. વી આર ઓલવેઝ ઓન ટોપ વેન અધર ટીમ ઇઝ પ્લેઇંગ ઇન ઇન્ડિયા. ઇટ ઇઝ અ ટફેસ્ટ ટૂર ફોર એની કન્ટ્રી ટુ ગો ટુ ઇન્ડિયા એન્ડ પ્લે ધ સ્પિન. તો ત્યારથી નહીં, ચંદ્રશેખર બેદી, પ્રસન્ના, વેંકટરાઘવન હતા ત્યારથી પણ એ જ ખોફ હતો અને એ ખોફ યથાવત રહ્યો. વી હેવ બીન મેકિંગ ધ સ્પિન વિકેટ્સ એવરી યર આફ્ટર યર. હમણાં તો સૌરવ ગાંગુલીએ બહુ સરસ કહ્યું કે જબર તારે તમારી પાસે જો સારા ફાસ્ટ બોલર્સ છે તો વાય યુ આર ગોઈંગ ફોર ધ સ્પિન વિકેટ્સ. પણ સ્પિન વિકેટ્સ એ ભારતનું. અને બીજું મહત્વનું કે આઈસીસીની ગાઈડલાઇનમાં એવું નથી કે તમે તમારી રીતની પીચ ના બનાવી શકો. વોટ એવર સૂટ્સ યુ. એ તો આપણે ત્યાં જઈએ તો આપણને તકલીફ પડે છે, બાઉન્સર ધડાધડ મોં પર આવે છે અથવા તો ફાસ્ટ બોલિંગ થાય છે, એકદમ મુવમેન્ટ જોવા મળે છે. તો આ બધી પરિસ્થિતિ, તો અહીંયા આગળ સ્પિન વિકેટો જ્યારે બનાવી છે તો ત્યાં આગળ રમવું મુશ્કેલ તો છે જ, પણ એટ ધ સેમ ટાઈમ શોર્ટ સિલેક્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે આજે તમે સ્પિનરોને ચોગ્ગા છગ્ગા મારવાથી કદાચ તમે એનો મોરલ તોડી શકો એવું નથી. મને યાદ છે કે રાપલ્લી પ્રસન્નાને પહેલાંના જમાનામાં, એટલે ઘણા બધા વર્ષો પહેલાંની વાત છે, કે એને બોલિંગ એટલે જ આપતા હતા કે ભાઈ 4 છગ્ગા મારે બેટ્સમેન, એટલા જબરદસ્ત એ ફ્લાઇટ કરે કે એને 4 છગ્ગા પડે પણ એ 5મા બોલે વિકેટ લઈ લે. તો આ વસ્તુ તમારે વિચારવું પડશે કે કયું પ્લાનિંગ કુલદીપ કરી રહ્યો છે, કયું પ્લાનિંગ જડેજા કરી રહ્યો છે, કયું પ્લાનિંગ અશ્વિન કરી રહ્યો છે. એ તમે નહીં જાણો તો બહુ તકલીફ પડશે. અને બીજું, શરૂઆતની 5 જે વિકેટો પડી છે, ઓફકોર્સ બોલિંગ વોઝ ગ્રેટ, પણ અમુક એક, અને બીજો કેચ જે કર્યો ગિલે એ પણ દેટ વોઝ ઓલ્સો ટર્નિંગ પોઈન્ટ. તો ક્યાંક ને ક્યાંક શરૂઆત થઈ અને ત્યાર પછી દરવાજો ખુલી ગયો અને પછી આખું લશ્કર અંદર જતું રહ્યું એવી વાત આપણે કહી શકીએ. કે અશ્વિન પહેલી 5 વિકેટો એણે લીધી, 4 વિકેટો લીધી, પછી એક જડેજા લીધી અને પાછળની બાકીની બધી વિકેટો અશ્વિને લીધી. તો અશ્વિનનો બી ક્યાંક ને ક્યાંક આ સ્વામી ટેસ્ટ છે એટલે એના માટે પણ એક ઇતિહાસ બનવાનો છે. અને ખાસ કરીને એમ તો બેરસ્ટો માટે પણ આ સ્વામી ટેસ્ટ મેચ હતી. અનફોર્ચ્યુનેટલી હી વોઝ નોટ એબલ ટુ સ્કોર મચ અને એની ટીમ માટે બહુ ખાસ કંઈ કરી શક્યો નહીં. બટ અશ્વિન હેઝ ગોટ દેટ. અને જેને કહેવાય ને કે મેદાન ઉપર આવ્યો ત્યારે એનું સન્માન પણ થયું અને જ્યારે ગયો ત્યારે કુલદીપે કહ્યું કે તમે આગળ જાઓ એમ કે હું પાછળ ચાલીશ. નોર્મલી ધ હાઈએસ્ટ વિકેટ ટેકર બોલર લીડ્સ ધ ટીમ. તો અશ્વિને એમ કહ્યું કે નહીં, યુ બોલ્ડ વેરી વેલ, તે 5 વિકેટ લીધી છે, તું મારા કરતાં વધારે પૂછું ને આજે તું યુ આર ધ બેસ્ટ ઓફ ધ બોલર, તો યુ લીડ ધ ટીમ. અને એ કરીને એક સ્પોર્ટ્સમેન સ્પિરિટનું એક જબરજસ્ત એ પણ જોવા મળ્યું કે એને લીડ કર્યું અને ટીમને કુલદીપે લીડ કરી અને અશ્વિન એની પાછળ ચાલતા. તો હું માનું છું કે શોર્ટ સિલેક્શન, યસ ઇટ્સ અ પ્રોબ્લેમ. 5 દિવસની ટેસ્ટ મેચ છે એ પણ યાદ રાખવું જરૂરી છે. પહેલે જ દિવસે તમારી બેટિંગ નબળી થઈ જાય તો કોઈ મતલબ નથી રહેતો. તમે 1 દિવસ 1.5 દિવસ બેટિંગ કરો, એવી એપ્લિકેશન કરો. ડોન્ટ ગો ફોર ધ શોર્ટ્સ વિચ ઇઝ નોટ રિક્વાયર્ડ. તમે કોઈ બોલરને ચોગ્ગા છગ્ગા મારીને એનો મોરલ તોડી નહીં શકો. એ તો એના માટે સારામાં સારું કહેવાય કે જ્યારે બેટ્સમેન ચોગ્ગા છગ્ગા મારે છે, સારામાં સારું કહેવાય. ધ બેસ્ટ એક્ઝામ્પલ યશસ્વી જયસ્વાલ, એણે છગ્ગો માર્યો અને તરત બીજા બોલે સિમિલર વે હી કેમ આઉટ અને પેલાએ બોલ શોર્ટ કરી દીધો અને આઉટ થઈ ગયા. સો ધીસ ઇઝ ધ ઇન્ડિકેશન કે ચોગ્ગા છગ્ગા મારવાથી હમણે ફાસ્ટ બેટિંગ કરવાનો ટ્રાય કર્યો, બટ અગેન સ્પિનર્સ દરેક બોલમાં તમે એ જ કરી શકો એવું નહીં. તો તમારું એપ્લિકેશન અને શોર્ટ સિલેક્શન, આ 2 વસ્તુ ઉપર આખી તમારી મેચનો આધાર રહે છે. વિચ ઇંગ્લેન્ડ ઇઝ નોટ ઇઝ નોટ એબલ ટુ ડુ દેટ. બિલકુલ. પણ
જ્યારે શરૂઆતની વાત કરીએ કે આપણે શરૂઆતમાં વાત કરીએ કે શરૂઆત સારી થઈ હતી, ફાસ્ટ બોલર ઉપર પણ ક્યાંક રન આવ્યા હતા ઇંગ્લેન્ડે. ક્રોવિલ અને ડકેટે 64 રનની ભાગીદારી બનાવી. ખેર આખી મેચમાં એ જ સર્વોત્તમ ભાગીદારી બની ગઈ. પરંતુ આપે એક વાત એ પણ ઇન્ડિકેટ કર્યું કે જે ગિલનો આખો કેચ આવ્યો 20-25 પગલાં દોડીને એણે જે કેચ કર્યો એ ક્યાંક આખી મેચનો ટર્નિંગ પોઈન્ટ, અને એના પછી ધડાધડ વિકેટોનો જે પત્તાની મેલની જેમ વિકેટો પડી ગઈ, એવું કહી શકાય કે એ ટર્નિંગ પોઈન્ટ હતો મહત્વનો. અમુક કેચો તો યાદગાર થઈ જાય છે પાર્થ. આપણે યાદ છે કે કપિલ દેવે જે રિચાર્ડ્સનો કેચ વર્લ્ડ કપમાં લીધો હતો, અહીંયા પણ જે રોહિતનો કેચ કેવી રીતના લેવામાં આવ્યો હતો, આ પરિસ્થિતિ આ જોઈએ છે આપણે, અને મેચ હાથમાંથી જતી રહે છે. તો આ બધી પરિસ્થિતિ જે આજનો જે કેચ છે 20-25 ડગલા દોડવું અને કેચ કરવો, ઇટ વોઝ વન્ડરફુલી ટેકન. અને એટલા માટે એ ગાબડું પડ્યું, એક સારો થયેલો બેટ્સમેન ગયો, ગાબડું પડ્યું ત્યારે આ થયું. જો એ વિકેટ કદાચ ના પડી હોત કે એ પછી એ જો રન મીન્સ કે એનું એ ના થયું તો પછી એ પેર લાંબુ રમી જાત, અને એ પેર લાંબુ રમત તો ફાસ્ટ બેટિંગ કરતું હતું, તમારી પાસે મોટો સ્કોર બનાવી શક્યા હોત. તો દે હેવ આ જે એક વિકેટ પડી એના કારણે બે વસ્તુ બની. એક તો ઇંગ્લેન્ડને ફટકો પડ્યો, વિકેટ એમની ગઈ, અને બીજું ભારતના માટે દરવાજા ખુલ્યા. અને ત્યાર પછી લશ્કર, તમે જુઓ ધ મોમેન્ટ દેટ કેચ વોઝ ટેકન ત્યાર પછી તો વિકેટો પડવા માંડી. દર 25 રન થાય એટલે વિકેટો પડે. અને તમે જુઓ 175 ઉપર 3 વિકેટો પડી, 183 ઉપર 2 વિકેટો પડી, 218 ઉપર 2 વિકેટો પડી. તો એક જ ઓવરમાં 3 વિકેટો પડી ગઈ. ઇફ ધીસ હેપન્સ તો પછી તો કોઈ બચાવી ના શકે. એટલે હું માનું છું કે એમને પણ આપણે ક્રેડિટ આપવી પડે. સિમિલર વે બેટિંગનું જે તમે વાત કરી એ પણ બરાબર છે. એક કેચ એ એટલો ભારે પડે એ આમાં તમને જોવા મળે છે. આખી મેચ તમારા હાથમાંથી નીકળી ગઈ, એટલે કે સ્કોર તમારો જે થવો જોઈએ એ થયો ને. 218નો સ્કોર એ કોઈ પણ રીતે કોઈ પણ ટીમ પર ક્યારે પણ દબાણ ના લાવી શકે એવો સ્કોર છે. બિલકુલ. છેલ્લો પ્રશ્ન એ થાય છે કે આ સમયની મર્યાદા નડી રહી છે આપણને. પ્રથમ દિવસના અંતે 135 રન ભારતે બનાવી દીધા, એક વિકેટ ગુમાવી છે. મજબૂત પરિસ્થિતિમાં ને આવતીકાલે કેવી રીતેની શરૂઆત, કેવા સમીકરણો સાથે? એકવાર તમે જુઓ છો કે 218 રન જ થયા, ઇંગ્લેન્ડના પ્લેયર્સને રમવામાં તકલીફ પડી. બીજી બાજુ એ જ વિકેટ ઉપર એ જ પહેલા જ દિવસે ભારતના બેટ્સમેનો આસાનીથી રમ્યા. સો દેર ઇઝ નથિંગ ઇન ધ વિકેટ સો ફાર. જોવા જઈએ તો જો તમે શોર્ટ સિલેક્શન સારા કરો, જો તમે અકોર્ડિંગ ટુ ધી મેરિટ્સ રમો તો દેર ઇઝ નો પ્રોબ્લેમ. તમે આ યશસ્વી જયસ્વાલનો તાજો દાખલો છે. એની આગલા બોલે એણે શોટ માર્યો, રન મળ્યા, અને બીજામાં એ જ રીતે આગળ વધ્યા અને આઉટ થયા. તો તમે ભૂલ કરશો તો આઉટ થશો, બાકી તમારે આઉટ થવાનું કહે છે. બીજું, ગિલ જબરજસ્ત ફોર્મમાં છે, રોહિત શર્મા ઓલરેડી રમી રહ્યો છે, 50 એનાય થઈ ગયા છે, ત્યાર પછી પડીકલ આવવાના છે, અને બેટ્સમેનોનો રાફડો છે. ભારત પાસે બેટ્સમેનો આખી લાઈન છે. એટલે હું માનું છું કે મહેમાનો જે મુશ્કેલીમાં છે એ બહુ સાચી વાત છે. બિલકુલ. દર્શક મિત્રો, જે રીતેની પરિસ્થિતિ છે કે મહેમાનો મુશ્કેલીમાં મુકાયા છે, અને પહેલા દિવસે ક્યાંક સ્પિનરોના શરણે થઈ ગયા હોય ઇંગ્લેન્ડની આખી ટીમ, એ પણ વસ્તુ દેખાઈ આવી રહી છે. એટલા માટે ક્યાંક પ્રશ્નાર્થ એ પણ ઊભો થઈ રહ્યો છે કે બાઝબોલ ક્રિકેટ રમવું છે, ચલો ફાસ્ટ ક્રિકેટ રમવું છે, પરંતુ કઈ જગ્યાએ રમવો છો એ પણ એક બહુ મહત્ત્વની વસ્તુ છે. અને સાથે ખાસ કરીને ટીમ ઇન્ડિયાના સ્પિનરો સામે સિલેક્શન એ ખૂબ બહુ મહત્ત્વની વસ્તુ બનતી હોય છે. ખેર આવતીકાલે ટીમ ઇન્ડિયાના ધુરંધરો કેવી રીતેની શરૂઆત કરે છે એ પણ આપણે જોઈશું. ખેર આજની ચર્ચામાં અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોની આજની રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.